આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। કાળા કોલસાના કારોબારીઓ બાદ રેતીના કારોબારીઓ ઉપર મેજિસ્ટ્રેટ ચોટીલા HT મકવાણા દ્વારા તવાઈ। તારીખ 12/9/2025ના રોજ સવારે 10 વાગ્યા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા HT મકવાણા દ્વારા ખાનગી વાહનોમાં ચોટીલાના તાલુકાની નાની મોરસલ ગામે ભોગવો નદી ખાતે આકસ્મિક રીતે ખાનગી રાહે રેડ પાડતા અનેક સ્થળેથી અનધિકૃત રીતે સાદી રેતીનું ખનન અને ખનીજ વહન કરતા કુલ 23 ટ્રેક્ટર, ડમ્પર, ટ્રેક્ટર લોડર અને JCB સહિતના વાહનોને ઝડપી પાડ્યા હતા, જેની મુદ્દામાલની કુલ કિંમત ₹7,22,00,000 થાય છે। ઉક્ત સ્થળેથી સાદી રેતીનું ખનન કરી રહેલ નાની મોરસલ પ્રાથમિક શાળા, રામાપીર મંદિરની બાજુમાં આવેલ અનધિકૃત વોશ પ્લાન્ટ ખાતે લાવી સ્ટોક કરી વેચાણ કરવામાં આવતું હતું, જે તમામ વાહનો અને તેનો જથ્થો સીઝ કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકીને ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ઉપરોક્ત સ્થળેથી ભવાન લખુ શિયાળિયા, ભરત P લિંબાચિયા દ્વારા ગેરકાયદેસર સાદી રેતીનું ખનન કરવામાં આવતું હોવાનું માલુમ પડેલ છે, જે બંને શખ્સો વિરુદ્ધ આગળ નિયમ અનુસંધાન કાર્યવાહી કરવામાં આવી રહી છે। HT મકવાણા દ્વારા આ પૂર્વે પણ ચોટીલા પંથકની અંદર ગેરકાયદેસર કોલસાના ચાલતા કાળા ધંધાને બંધ કર્યા હતા, જ્યારે હવે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા માફિયાઓ તેમની નજરે ચડી ગયા છે। રિપોર્ટર ઉમેશ બાવરિયા, વાત્સલ્યમ સમાચાર, સુરેન્દ્રનગર। બોલાવો તમને ખાવા કે